26 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી? તો કચ્છમાં હાલમાં જ ભૂકંપ આવેલો તેની તીવ્રતા પૂછેલી છે. અહીં જવાબ આવશે 4.4, ઓપ્શન બી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ 26 ડિસેમ્બરના રોજ ગુજરાતના કચ્છમાં 10 કિમીની ઊંડાઈએ 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાવ્યો હતો. 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય રાખીને ગુજરાત સરકારે કઈ નીતિને સૂચિત કરી હતી? જવાબ આવશે ગુજરાત સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ 2025. લક્ષ્ય ક્યાં સુધીનું છે? 2030 સુધીનું. તાજેતરમાં રતનમહલ અભયારણ્યમાં કેમેરા ટ્રેપ પુરાવાને પગલે ગુજરાતને કેટલા વર્ષ પછી ફરીથી વાઘ ધરાવતું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? વાઘ ધરાવતું રાજ્ય ગુજરાત બની ગયું છે. જવાબ આવશે 33 વર્ષ પછી. 33 વર્ષ પહેલાં ગુજરાતમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ તે ધીરે ધીરે લુપ્ત થઈ ગયા હતા. હવે ફરીથી 33 વર્ષ પછી છે તે વાઘ છે તે જોવા મળ્યા છે. NTCAએ રતનમહલ અભયારણ્યમાં એક નિવાસી વાઘની પુષ્ટિ કરી, જેનાથી 33 વર્ષ પછી ગુજરાતને વાઘ રાજ્ય તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. મોટી બિલાડીઓ જેમ કે વાઘ, સિંહ અને દીપડા એ ત્રણે છે તે ગુજરાતમાં છે અને તેવું એકમાત્ર રાજ્ય છે કે આ ત્રણે પ્રજાતિઓ હોય. ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદતની યાદમાં 26 ડિસેમ્બર 2025ના રોજ ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, વીર બાળ દિવસ. ઓપ્શન સી. વીર બાળ દિવસ સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહના બલિદાનને માન આપે છે, એની યાદમાં મનાવવામાં આવે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવામાં તેમની ભૂમિકાને માન્યતા આપીને 26 ડિસેમ્બર 2025ના રોજ કોની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી? તો જવાબ આવશે સરદાર ઉધમસિંહની. ઓપ્શન સી. 26 ડિસેમ્બર 1899ના રોજ જન્મેલા સરદાર ઉધમસિંહને બ્રિટિશ જુલમ સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવ્યા હતા. રિયલ ટાઈમ ડેટા એક્સેસ વધારવા માટે કયા ભારતીય સુરક્ષા પ્લેટફોર્મને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર સાથે જોડવામાં આવ્યું હતું? જવાબ આવશે NAT ગ્રીડ. નેટ ગ્રીડ સાથે જોડવામાં આવ્યું હતું. તમે ફોટોમાં પણ જોઈ શકો. નેટ ગ્રીડને NPR સાથે જોડવામાં આવ્યું હતું, જે પોલીસ અને એજન્સીઓને 119 કરોડ રહેવાસીઓની વિગતોની એક્સેસ છે તે પ્રદાન કરે છે. ભારતીય સેનાએ કર્મચારીઓના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કયા ફેરફારની જાહેરાત કરી હતી? નિષ્ક્રિય ભાગીદારીને મંજૂરી આપી છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા વર્ષની આતંકવાદી ઘટનાઓનું વિશ્લેષણ કરવા પર ભાર મૂક્યો, જેથી શું સુધારી શકાય? તો જવાબ આવશે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને સુધારી શકાય. આગળ જોઈએ. અમિત શાહે પોલીસ અને એજન્સીઓને વધુ સારી તૈયારી માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય ઘટનાઓની સમીક્ષા કરવા વિનંતી કરી હતી. કુલદીપ સેંગરની આજીવન કેદની સજા રદ કરવા સામે કઈ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી? જવાબ આવશે CBIએ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBIનું પૂરું નામ થાય છે. CBIએ 2017ના ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે ખાસ અરજી દાખલ કરી હતી. તાજેતરમાં ભયંકર આગ લાગ્યા બાદ કયા રાજ્યમાં કોર્ટે બીચ બાય રોમિયોલેન નાઇટ ક્લબના માલિકોની પોલીસ કસ્ટડી લંબાવી હતી? તો જવાબ આવશે ગોવા. ગોવા રાજ્યમાં આ ભયંકર આગ લાગી હતી. આગમાં 25 લોકોના મોત બાદ ભાઈઓ સૌરભ અને ગૌરવ લુથરાની કસ્ટડી છે તે લંબાવવામાં આવી હતી. બેંગલુરુમાં ગુજરાત સામે વિજય હજારે ટ્રોફી મેચમાં કઈ ટીમે જીત મેળવી હતી? તો જવાબ આવશે દિલ્હીની ટીમે જીત મેળવી હતી. વિરાટ કોહલી અને ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી, જેમાં દિલ્હીએ ગુજરાત સામે 7 રનથી વિજય મેળવ્યો હતો.
તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટર T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4000થી વધુ રન બનાવનારી પ્રથમ એશિયન બની ગઈ છે? આખા એશિયામાં પ્રથમ મહિલા છે કે જેણે 4000 રનથી વધુ રન બનાવ્યા હોય T20માં, તો તે છે સ્મૃતિ મંધાના, ઓપ્શન બી. તાજેતરમાં જાહેર કરાયેલા વૈશ્વિક અર્થતંત્ર રેન્કિંગમાં ભારતે જાપાનને પાછળ છોડીને કયું સ્થાન મેળવ્યું છે? તો ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે, જાપાનને પાછળ છોડી દીધું છે. ભારતનું અર્થતંત્ર $4.18 ટ્રિલિયન સુધી પહોંચ્યું છે, જેણે તેને ચોથું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનાવ્યું છે. હાલમાં આવેલ અહેવાલ મુજબ 2025-26ના બીજા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કેટલો હતો? તો એ હતો 8.2%. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ વૃદ્ધિ ક્વાર્ટર 1માં 7.8% અને પાછલા નાણાકીય વર્ષના ક્વાર્ટર 4માં 7.4%થી વધી હતી. તાજેતરમાં કયા દેશમાં એક કટ્ટરપંથી નેતાના પક્ષના કાર્યકરોએ તેમની હત્યા માટે ન્યાયની માંગણી કરીને એક મુખ્ય આંતરછેદને અવરોધિત કરી હતી? તો જવાબ આવશે બાંગ્લાદેશ. માર્યા ગયેલા નેતા શરીફ ઉસ્માન હાદીના સમર્થકોએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું અને ટ્રાફિક ખોરવી નાખ્યો હતો. તાજેતરમાં જાહેર કરાયેલા ટેસ્ટ એટલાસ વર્લ્ડ ફૂડ એવોર્ડ્સ 2025-26માં શ્રેષ્ઠ ફૂડ સિટીઝ માટે કયા ભારતીય શહેરને 5મું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે મુંબઈને 5મું સ્થાન મળ્યું છે. તાજેતરમાં પરંપરાગત જહાજ કૌંડિન્ય કયા ગુજરાત બંદરથી મસ્કત, ઓમાન જવા માટે તેની યાત્રા શરૂ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે પોરબંદર. પોરબંદરથી ક્યાં જશે? મસ્કત. અને આ જૂનું જે જહાજ છે તે છે આ રીતે કાપડ બાંધીને ચલાવવામાં આવતું હતું તે. આ સફર ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા ઓમાન વચ્ચેના ઐતિહાસિક દરિયાઈ સંબંધોને પુનર્જીવિત કરે છે. તાજેતરમાં કેન્દ્ર દ્વારા સમગ્ર અરવલ્લી રેન્જમાં નવા ખાણકામ લીઝ પર પ્રતિબંધ મૂકતા કયા પર્યાવરણીય પગલાંનો વિસ્તાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સંપૂર્ણ ખાણકામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રાચીન પર્વત પ્રણાલીને સુરક્ષિત રાખવા માટે આ પ્રતિબંધ ગુજરાતથી NCR એટલે કે નવી દિલ્હી સુધીના અરવલ્લી વિસ્તારોને આવરી લે છે. અરવલ્લી છે તે ભારતની સૌથી જૂની પર્વતમાળા છે અને તે દિલ્હીથી લઈ અને આપણા ગુજરાત સુધી ફેલાયેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. 25 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? 25 ડિસેમ્બર જવાબ આવશે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે. એ સિવાય 25 ડિસેમ્બરે નાતાલ એટલે કે ક્રિસમસ પણ હોય છે. સુશાસન દિવસ વિશે વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવવામાં આવે છે. ઇંગ્લિશમાં પૂછે તો પણ યાદ રાખજો, ગુડ ગવર્નન્સ ડે. વર્ષ 2025નો મિથુન ચક્રવાત કયા દરિયા કિનારે ત્રાટક્યો હતો? મિથુન નામનું ચક્રવાત આવ્યું કઈ જગ્યાએ? 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે બંગાળની ખાડીમાં. ચક્રવાત જે વાવાઝોડું હોય છે તેનું નામકરણ વિશે વાત કરીએ તો નામકરણ કોણ કરે છે? તો ચક્રવાતનું નામકરણ પ્રાદેશિક દેશો દ્વારા કરવામાં આવે છે. એટલે કે બંગાળની ખાડીની આસપાસમાં આવેલા બધા દેશો દ્વારા છે તેનું નામકરણ કરવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાં તાજેતરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પ્રથમ છે, ખાસ યાદ રાખજો, ગ્રીન હાઇડ્રોજન હબ. કઈ જગ્યાએ? જવાબ આવશે કેરળમાં કરવામાં આવ્યું છે. કેરળમાં ક્યાં? તો કોચી ખાતે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે તે સ્થાપવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રોજેક્ટ આકાશ તીર કોની સાથે સંબંધિત છે? પ્રોજેક્ટ આકાશ તીર. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડિયન આર્મી એટલે કે એર ડિફેન્સ.
તે એક સ્વયં સંચાલિત એર ડિફેન્સ કંટ્રોલ રિપોર્ટિંગ સિસ્ટમ છે. સ્વયં સંચાલિત છે, ઓટોમેટિક છે. 20 ડિસેમ્બરના રોજ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે? 20 ડિસેમ્બર જવાબ આવશે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. વિવિધતામાં એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા દેશે ભારત સાથે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ લોન્ચ કરવા માટે કરાર કર્યા છે? તો હવે કયા દેશમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવશે? યુપીઆઈનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, એનો લોગો પણ અહીં આપેલો છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પૂરું નામ થાય છે અને હવે તે ઇટાલીમાં પણ લોન્ચ કરવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારતની વૈશ્વિક પહોંચ વધી રહી છે. ઘણા બધા દેશોએ યુપીઆઈને છે તે અપનાવ્યું છે. વિજય દિવસ ભારતમાં દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જે નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી વિજય દિવસ ક્યારે હોય છે? તો જવાબ આવશે 16 ડિસેમ્બરના રોજ. વિક્ટરી ડે તેને કહે છે. 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. તેમાં પાકિસ્તાન સામે ભારતની જીત થઈ હતી અને બાંગ્લાદેશ એક નવો દેશ બની ગયો હતો. તેની યાદમાં આ વિજય દિવસ વિક્ટરી ડે છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 ગુજરાતી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં ગુજરાતી ભાષા માટે મોહન પરમારની છે તે પસંદગી કરવામાં આવી છે. શેના માટે? તો તેનો ભેખડ નામનો વાર્તા સંગ્રહ છે તેના માટે આ છે મોહન પરમાર. પુરસ્કારનું સ્વરૂપ શું હોય છે? તો 1 લાખ રૂપિયા રોકડ આપવામાં આવે છે, પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે અને શાલ ઓઢાડવામાં આવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામાં રહ્યું છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 ભારતનું સ્થાન છે તે 39મું રહ્યું છે. ઓપ્શન બી. ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. રાષ્ટ્રીય ગણિત દિવસ નેશનલ મેથેમેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી 22 ડિસેમ્બરના રોજ નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાય છે. ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિના દિવસે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. આ છે શ્રીનિવાસ રામાનુજન. નેશનલ મેથેમેટિક્સ ડે 22 ડિસેમ્બર યાદ રાખજો. ઇસરોએ તાજેતરમાં કયા રોકેટ દ્વારા નવા કમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું છે? તો કયું રોકેટ છે? જવાબ આવશે LVM-3M5. ઇસરોનું સૌથી ભારે અને શક્તિશાળી રોકેટ છે. તો નામ યાદ રાખજો LVM-3M5. COP30 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થવાનું નક્કી થયું છે? COP30 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન જવાબ આવશે બ્રાઝિલ દેશમાં. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા માટેની મહત્વની આ બેઠક છે. ભારતીય નૌસેનામાં તાજેતરમાં સામેલ થયેલી નવીનતમ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર કઈ છે? તો હાલમાં જ ભારતીય નેવી એટલે કે ભારતીય નૌસેનામાં સામેલ થયેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ છે INS ઇમ્ફાલ. ઓપ્શન એ. પ્રોજેક્ટ 15B હેઠળ બનેલી આધુનિક મિસાઇલ ડિસ્ટ્રોયર છે. કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે? તો અહીં જવાબ આવશે WMO. ઓપ્શન બી. વર્લ્ડ મેટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વિશ્વ હવામાન સંસ્થા જેનું પૂરું નામ થાય છે. તો WMOનું પૂરું નામ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા ગ્રહ પર પાણીના અંશો હોવાના નવા પુરાવા મળ્યા છે? કયો ગ્રહ છે? જવાબ આવશે મંગળ ગ્રહ પર. ખડકોના નમૂનામાં ભેજ અને પાણીના પુરાવા છે તે જોવા મળ્યા છે. IPL 2026 માટે સૌથી મોંઘા ખેલાડી તરીકે કોણ ઉભરી આવ્યું છે? IPL 2026નું ઓક્શન પૂરું થયું અને સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે કેમેરોન ગ્રીન. ઓપ્શન
ડી સાચો જવાબ છે. કોણે ખરીદ્યા? તો કોલકાતા નાઇટ રાઇડરે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને 25.20 કરોડમાં હસ્તગત કર્યા છે. ગયા વર્ષે ઋષભ પંત હતા, 27 કરોડમાં તેઓને ખરીદવામાં આવ્યા હતા, જે સૌથી મોંઘા હતા. આ વખતે કેમરીન ગ્રીન છે, જે કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા છે. કયા દેશના વતની છે? તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર છે. સૌથી મોંઘા ખરીદાયેલા વિદેશી ખેલાડી પૂછે તો પણ કેમરન ગ્રીન જવાબ આવશે, કેમ કે આનાથી પહેલાં વિદેશી કોઈ પણ ખેલાડીને એટલા રૂપિયા મળેલા નથી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન બિહાર રાજ્યમાં થયું હતું. બિહારમાં પ્રથમ વખત આ રમતોનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા ભારતીય ગ્રાન્ડમાસ્ટરે આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ જીતી છે? આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ જીતનાર જવાબ આવશે અર્જુન એરિગાસી. અર્જુને તાજેતરમાં 2800 લાઈવ રેટિંગ મેળવી ઇતિહાસ રચ્યો છે. 2026 ફિફા વર્લ્ડ કપનું આયોજન કયા દેશોમાં થશે? જો ફિફા વર્લ્ડ કપ તે ફૂટબોલ સાથે સંકળાયેલો છે અને તેનું આયોજન છે તે જવાબ આવશે ઓપ્શન એ કેનેડા, મેક્સિકો અને યુએસએ ત્રણે દેશમાં સંયુક્ત રીતે થવાનું છે. પ્રથમ વખત 3 દેશો સંયુક્ત રીતે યજમાની કરશે. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? જવાબ આવશે મનુ ભાકર. પેરાલિમ્પિક્સ અને શૂટિંગ વર્લ્ડ કપ બાદ ઘરેલું મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. હવે અહીં ઓલિમ્પિકની અંદર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પૂછે તો કોણ છે? મનુ ભાકર છે. આ વર્ષે તેઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે પણ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તાનારીરી મહોત્સવ જવાબ આવશે ઓપ્શન એ વડનગર. સંગીત બેલડી તાના અને રીરીની યાદમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ છે તે ઉજવવામાં આવે છે. વડનગર ખૂબ જ ફેમસ છે, ખાસ યાદ રાખજો. શર્મિષ્ઠા તળાવ પણ ત્યાં આવેલું છે. શર્મિષ્ઠા કોણ હતી? તો તાનારીરીના મધર હતા, માતા હતા શર્મિષ્ઠા. એમની માતા કુંવરબાઈ હતા અને કુંવરબાઈ છે તે નરસિંહ મહેતાના પુત્રી હતા. તો આ રીતે એ પણ જોડાયેલું છે. એ સિવાય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ પણ છે વડનગર. ગુજરાતનું સૌથી જીવિત જૂનું નગર કહીએ તો એ પણ વડનગર છે. ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઈ? સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન થયું અને તેમાં નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે તેઓએ પણ હાજરી આપી હતી. જવાબ આવશે ગુજરાતના ગાંધીનગરમાં. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે ગુજરાત છે તે હવે હબ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતરમાં કયા નવા પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું? હાલમાં જ એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો અને તેનું નામ છે રિવર ક્રુઝ ફેરી. ઓપ્શન સી. પ્રવાસનને પ્રોત્સાહન આપવા નર્મદા નદીમાં શરૂ કરાઈ છે રિવર ક્રુઝ ફેરી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ નવી યોજના શિક્ષણ માટે શરૂ કરાઈ છે? શિક્ષણ માટે નવી યોજના નમો સરસ્વતી યોજના. ધોરણ 11-12ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ માટેની આર્થિક સહાય માટે આ યોજના છે. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025ની થીમ શું હતી? વિન્ટર ફેસ્ટિવલ 2025 સાપુતારા. જવાબ આવશે પ્રકૃતિ અને સંસ્કૃતિ. ડાંગની પરંપરાગત અને કુદરતી સૌંદર્યને દર્શાવતી થીમ છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ, એરફોર્સના નવા પ્રમુખ કોણ છે? જવાબ આવશે એર માર્શલ અમરપ્રીત સિંહ. ઓપ્શન સી. ડિસેમ્બર 2025માં કયા દેશે ભારત સાથે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ હસ્તાક્ષર કર્યા છે? કયો દેશ છે? અહીં જવાબ આવશે ડેનમાર્ક. ભારત અને ડેનમાર્ક વચ્ચે એમઓયુ થયા છે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે. ભારતની પ્રથમ એર ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કયા 2 શહેરો વચ્ચે કરવામાં આવ્યું?
જો ભારતની આ પ્રથમ છે એર ટેક્સી સેવા, તો જવાબ આવશે દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે થયું છે. કિસાન દિવસ નેશનલ ફાર્મર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કિસાન દિવસ છે તે દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહની આ જન્મ જયંતિ છે. તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો ભારત છે તે 151માં ક્રમે રહ્યું છે. ગયા વર્ષે તે 159માં ક્રમે હતું, ત્યાંથી 8 સ્થાનનો સુધારો દર્શાવી અને 151માં સ્થાને રહ્યું છે. નાસાના કયા મિશને તાજેતરમાં ગુરુના ચંદ્ર યુરોપા પર જીવનની સંભાવના શોધી છે? ગુરુ ગ્રહ છે તેનો ચંદ્ર એટલે કે જેમ આપણે ચંદ્ર છે તેમ તેના જે ચંદ્રો છે તેમાંથી યુરોપા પર જીવનની સંભાવના છે તે શોધવામાં આવી છે યુરોપા ક્લિપર દ્વારા. મિશનનું નામ યાદ રાખજો, યુરોપા ક્લિપર. ભારતમાં પ્રથમ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? ભારતનો પ્રથમ છે કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. જવાબ આવશે ગુજરાતના મુન્દ્રા ખાતે આને સ્થાપિત કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2025માં બ્રિક્સ સંગઠનના નવા સભ્ય તરીકે કયો દેશ સત્તાવાર રીતે જોડાયો છે? તો બ્રિક્સમાં એક નવો દેશ જોડાઈ ગયો, નામ છે સાઉદી અરેબિયા. ઓપ્શન બી સાચો જવાબ છે. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 24 ડિસેમ્બરના રોજ. નેશનલ કન્ઝ્યુમર્સ ડે 24 ડિસેમ્બર. કયા ભારતીય અભિનેતાને વર્ષ 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ મલયાલમના સુપરસ્ટાર મોહનલાલને આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો આપણા રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપવામાં આવ્યો છે. ગુજરાતના કયા જિલ્લામાં ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે સૌથી વધુ સબસિડી અપાય છે? ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે કચ્છ જિલ્લામાં સૌથી વધુ સબસિડી અપાય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા યુનિટ વીજળી ફ્રી આપવાની જોગવાઈ છે? તો અહીં 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જોગવાઈ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ કયો દેશ પ્રથમ ક્રમે છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે સિંગાપુર. ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો 77માં ક્રમે અહીં ભારત રહ્યું છે. તમે અહીં જોઈ શકો 77મો ક્રમ. પહેલા ક્રમે સિંગાપુર છે, બીજાએ જાપાન અને સાઉથ કોરિયા છે અને ત્રીજાએ નંબરે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ફિનલેન્ડ, સ્પેન, ડેનમાર્ક વગેરે છે. ભારતનો તમારે યાદ રાખવાનો છે 77મો રેન્ક અને પ્રથમ નંબરે કોણ છે? એ સિંગાપુર. ભારતીય નૌસેનાનું મિલન 2026 અભ્યાસ ક્યાં યોજાનાર છે? એક્સરસાઇઝ મિલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમમાં. ક્યારે થશે? તો ફેબ્રુઆરી 2026માં. કયા દેશે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિ મધ્યસ્થી કરવાની ઓફર કરી છે? તો એ છે આપણો દેશ ભારત. ભારતે મધ્યસ્થી કરી છે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ રોકવા માટે. એશિયન ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં થશે? એશિયન ગેમ્સ 2026માં જવાબ આવશે જાપાનના નાગોયા ખાતે આનું આયોજન થશે. તાજેતરમાં કયા રાજ્યે એક રાજ્ય એક રમત નીતિ અપનાવી છે? તો અહીં સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. એક રાજ્ય એક નીતિ રમત નહીં પરંતુ એક જિલ્લો એક રમત. ઉત્તર પ્રદેશ રાજ્યએ આ નીતિ અપનાવી છે. વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સ. ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2025ના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પર્સન ઓફ ધ યર જવાબ આવશે આર્કિટેક્ટ ઓફ એઆઈ. ઓપ્શન સી. ભારતના કયા મંત્રાલયે ઈ શ્રમ પોર્ટલનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે? ઈ શ્રમ પોર્ટલનું નવું વર્ઝન છે તે
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ યુગે યુગીન ભારત ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? આખી દુનિયાનું એટલે કે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે યુગે યુગીન ભારત. ક્યાં બનશે? જવાબ આવશે નવી દિલ્હીમાં. ઓપ્શન બી. એક્સરસાઇઝ ઓસ્ટ્રા હિન્દ 2025 ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? ઓસ્ટ્રા હિન્દ. જો ઓસ્ટ્રા એટલે થશે ઓસ્ટ્રેલિયા અને હિન્દ એટલે હિન્દુસ્તાન, ઇન્ડિયા. તો આ રીતે તમે નામ પરથી પણ ખ્યાલ આવી જાય કે કયા કયા દેશ વચ્ચે થાય છે. ઓસ્ટ્રા, ઓસ્ટ્રેલિયા, હિન્દ એટલે હિન્દુસ્તાન. ગુજરાતમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની તૈયારીઓ શરૂ થઈ છે? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને માંડવી બીચ. જવાબ આવશે આપેલ તમામ. આ સિવાય પણ ઘણી જગ્યાઓએ આનું આયોજન કરવામાં આવે છે. નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? નીતિ આયોગના CEO જવાબ આવશે BVR સુબ્રમણ્યમ. ઓપ્શન બી. કઈ કંપનીએ ભારતનું પ્રથમ ખાનગી મિસાઇલ ઉત્પાદન યુનિટ હૈદરાબાદમાં શરૂ કર્યું છે? પ્રથમ છે ભારતનું ખાનગી મિસાઇલ ઉત્પાદન યુનિટ. ક્યાં શરૂ થયું? હૈદરાબાદમાં. કોણે કર્યું? જવાબ આવશે અદાણી ડિફેન્સ. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતના જૂના સંસદ ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે? જૂના સંસદ ભવનનું નામ સંવિધાન સદન રાખવામાં આવ્યું છે. ઓપ્શન ડી. 2025માં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ છે, નામ છે સંગીતા બરુઆ પિશારોટી. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. ડિસેમ્બર 2025માં ગુજરાતના કયા જિલ્લામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા? તો ફટાકડાની ફેક્ટરી હતી અને તેમાં ખૂબ જ ભીષણ આગ લાગી, વિસ્ફોટ થયો અને 21 લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો જવાબ આવશે ડીસા. ગુજરાતમાં ડીસામાં. ડિસેમ્બર 2025માં ભારતીય વાયુસેનાનું સેપેકેટ જેગુઆર ફાઇટર જેટ ગુજરાતના કયા જિલ્લામાં ક્રેશ થયું? તો આ પણ ગુજરાતમાં જ થયેલું છે. જવાબ આવશે જામનગર જિલ્લામાં આ ક્રેશ થયું હતું. તમે ફોટોમાં જોઈ શકો. WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર GTMC ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવ્યું છે. એ પણ જામનગરમાં બન્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. WHO નું પૂરું નામ પણ યાદ રાખજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થાય છે. મુખ્ય મથક છે તે જેનીવા ખાતે આવેલું છે. ભારતે વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધા 2025માં પ્રથમવાર ભાગ લઈને કયો ક્રમ મેળવ્યો છે? વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત જ ભાગ લીધો હતો અને 8મો ક્રમ છે તે મેળવ્યો છે. 8મા સ્થાને રહ્યું છે ભારત. ડિસેમ્બર 2025માં આવેલ અહેવાલ મુજબ PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ છત પર સૌર સ્થાપનોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? સૌર પેનલો જે છત પર લગાવવામાં આવે છે તેમાં સર્વપ્રથમ રાજ્ય કયું છે ભારતમાં? જવાબ આવશે આપણું ગુજરાત. સૌથી વધારે આપણા ગુજરાતમાં સૌર પેનલો છે તે છત પર લગાવવામાં આવી છે. રાજકુમાર ગોયલે ડિસેમ્બર 2025માં કઈ તારીખે મુખ્ય માહિતી કમિશનર એટલે કે CIC તરીકે શપથ ગ્રહણ કર્યા છે? તો નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા છે રાજકુમાર ગોયલ. તમે ફોટોમાં જોઈ શકો. આ છે રાજકુમાર ગોયલ અને આ છે આપણા રાષ્ટ્રપતિ કે જેઓ તેને શપથ લેવડાવી રહ્યા છે. તો કઈ તારીખે લીધા? જવાબ આવશે 15 ડિસેમ્બરના રોજ તેઓએ શપથ ગ્રહણ કર્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે ડિસેમ્બર 2025માં કયા મુખ્ય કાર્ય માટે રૂપિયા 11,718 કરોડ મંજૂર કર્યા છે? તો જવાબ આવશે વસ્તી ગણતરી 2027. છેલ્લે વસ્તી ગણતરી 2011માં થઈ હતી.
2021માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તે થઈ ના શકી. હવે 2027માં વસ્તી ગણતરી થવાની છે અને તેના માટે રૂપિયા 11,718 કરોડ છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ડિસેમ્બર 2025ના અહેવાલોમાં ભારતના પશ્ચિમ ઘાટમાં કઈ આક્રમક પ્રજાતિ ઝડપથી વિસ્તરી રહી હોવાનું પ્રકાશિત થયું છે? તો એ છે સેના સ્પેક્ટેબિલિસ. તમે અહીં ફોટો જોઈ શકો, આ છે સેના સ્પેક્ટેબિલિસ, જે પશ્ચિમ ઘાટમાં ખૂબ જ આક્રમક રીતે ઝડપથી આ વધી રહ્યા છે, આના વૃક્ષો. ભારતે ડિસેમ્બર 2025માં કયા ક્ષેત્રમાં તેનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર જહાજ લોન્ચ કર્યું છે? તો આ સંપૂર્ણ સ્વદેશી છે. જવાબ આવશે આંતરદેશીય જળ પરિવહન માટે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર વેસલ છે. ડિસેમ્બર 2025માં છત્તીસગઢમાં કયા જળાશયને રાજ્યનું પ્રથમ રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? છત્તીસગઢ રાજ્યનું પ્રથમ રામસર સ્થળ છે, નામ છે કોપરા જળાશય, ઓપ્શન એ, જેને હાલમાં જ રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિને કોને પર્સન ઓફ ધ યર 2025 તરીકે નામ આપ્યું છે? પર્સન ઓફ ધ યર ટાઈમ મેગેઝિન. જવાબ આવશે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્કિટેક્ટ્સ, ઓપ્શન બી. તમે નીચે ફોટો પણ જોઈ શકો છો. પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટ ડિસેમ્બર 2025માં કયા શહેરમાં યોજાઈ હતી? દવાઓ પર બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ નું આયોજન છે તે ક્યાં થયું? જવાબ આવશે નવી દિલ્હી ખાતે, ઓપ્શન બી. ડિસેમ્બરની શરૂઆતના અહેવાલોમાં ભારતને 2025 થી 2029 માટે યુનેસ્કોની કઈ સંસ્થામાં ફરીથી ચૂંટવામાં આવ્યું છે? જવાબ આવશે એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી ભારત ચૂંટાયું છે અને 2029 સુધી તે એમાં રહેશે. ઉચ્ચ શિક્ષણ નિયમનને સુવ્યવસ્થિત કરવા માટે ડિસેમ્બર 2025માં સંસદમાં કયું બિલ રજૂ કરવામાં આવ્યું હતું? ઉચ્ચ શિક્ષણ નિયમનને સુવ્યવસ્થિત કરવા માટેનું આ બિલ છે, નામ છે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન, VBSA બિલ. તમે નીચે ફોટોમાં પણ જોઈ શકો છો. ડિસેમ્બર 2025માં કયા રાજ્યમાં કૌશલ્ય વિકાસ માટે $110 મિલિયન ADB કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ADB એશિયન ડેવલપમેન્ટ બેંક થાય છે એનું પૂરું નામ. તેની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કોના દ્વારા? તો જવાબ આવશે ગુજરાત દ્વારા. શેના માટે? તો કૌશલ્ય વિકાસ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે. ડિસેમ્બર 2025માં ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ સંબંધોને કઈ કવાયતથી મજબૂત બનાવવામાં આવ્યા છે? તો તે કવાયત છે ગરુડ શક્તિ કવાયત. કોની કોની વચ્ચે થાય છે? તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થાય છે. એન્ટાર્કટિકા ઓઝોન છિદ્ર 2025માં વહેલા બંધ થઈ ગયું, જે કયા વૈશ્વિક વલણને દર્શાવે છે? તો એન્ટાર્કટિકાની ઉપર જે ઓઝોન છિદ્ર આવેલું છે તે 2025માં વહેલું બંધ થઈ ગયું છે, જે કયા વૈશ્વિક વલણને દર્શાવે છે? તો જવાબ આવશે ચાલુ પુનઃ પ્રાપ્તિ, ઓપ્શન બી. સુપ્રિયા સાહુએ UNEP ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025 એવોર્ડ જીત્યો છે. તેઓ કયા રાજ્યના છે? પૂછવામાં આવે UNEP ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025નો એવોર્ડ કોણે જીત્યો છે? તો સુપ્રિયા સાહુએ જીત્યો છે અને તેઓ તમિલનાડુ રાજ્યના છે. ડિસેમ્બર 2025ની શરૂઆતમાં યુક્રેને કાળા સમુદ્રમાં ઓઇલ ટેન્કરો પર દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને કયા દેશ પર હુમલો કર્યો છે? એટલે કે આ જે હુમલો કર્યો યુક્રેને, તે કયા દેશના ટેન્કરો હતા કે જેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો? જવાબ આવશે રશિયા. રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ છે, તેમાં યુક્રેન દ્વારા છે તે એટેક કરવામાં આવ્યો છે. 11મી UN ભ્રષ્ટાચાર વિરોધી પરિષદ ડિસેમ્બર 2025માં કયા શહેરમાં યોજાવાની છે?
તો જવાબ આવશે કતારના દોહામાં. દોહા, કતાર. શું છે? તો યુએન, યુનાઇટેડ નેશન્સ ભ્રષ્ટાચાર વિરોધી પરિષદ, દોહા, કતાર યાદ રાખજો. ભારતે ડિસેમ્બર 2025માં પ્રકાશિત કર્યા મુજબ લક્ષ્ય કરતા 50% બિન અશ્મિભૂત ઇંધણ શક્તિ ક્ષમતા પ્રાપ્ત કરી. તેનું મૂળ લક્ષ્ય વર્ષ કયું હતું? તો મૂળ લક્ષ્ય વર્ષ છે તે 2030 હતું. 5 વર્ષ પહેલા આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. તો 5 વર્ષ પહેલા આપણે અહીં પહોંચેલા છે. ડિસેમ્બર 2025માં છત્તીસગઢમાં કયા નક્સલી અથડામણમાં 15 લોકોના મોત થયા? તો જવાબ આવશે બીજાપુર. છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી અથડામણ થઈ અને તેમાં 12 નક્સલી માર્યા ગયા અને 3 જવાન છે તે શહીદ થયા છે. ટોટલ 15 લોકોના મોત થયા છે. ભારત ટેક્સીએ ડિસેમ્બર 2025માં ક્યાં ટ્રાયલ શરૂ કરી? દિલ્હી અને ગુજરાતમાં ટ્રાયલ શરૂ કરી છે. કોણે? ભારત ટેક્સીએ 51,000 ડ્રાઈવરો રોકી અને આ ભારત ટેક્સી છે તે શરૂ કરવામાં આવી છે. લોકસભાએ ડિસેમ્બર 2025માં કયું બિલ પસાર કર્યું? ડિસેમ્બર 2025માં બિલ પસાર થયું છે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ. સેન્ટ્રલ એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ 2025. ભારતે કયા સ્થળે યોજાયેલા વર્લ્ડ સ્કિલ એશિયા 2025માં પ્રવેશ કર્યો છે? તો અહીં જવાબ આવશે તાઇપેઈમાં આનું આયોજન કરવામાં આવ્યું. કોલસા સંસાધન ઉપયોગ માટે ડિસેમ્બર 2025માં કેબિનેટ દ્વારા કઈ નીતિને મંજૂરી આપવામાં આવી હતી? કોલસા સંસાધનના ઉપયોગ માટે જવાબ આવશે કોલ સેતુ, ઓપ્શન એ. ભારત ડિસેમ્બર 2025માં યુએસ અને ચીન પછી કયા વૈશ્વિક સૂચકાંકમાં ત્રીજા ક્રમે હતું? તો જવાબ આવશે એઆઈ ઇન્ડેક્સમાં યુએસએ પ્રથમ, ચાઇના બીજું અને ત્રીજું ભારત રહ્યું છે. 2025ના અંતમાં ચર્ચાઓમાં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કયા પરંપરાગત તહેવાર અથવા તત્વનો ઉમેરો થયો છે? યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં હવે દીપાવલી એટલે કે દિવાળીને પણ એડ કરવામાં આવી છે, જેના લીધે દિવાળીનું મહત્વ છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વધશે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં આગની ઘટનાનો એક મોટો ટ્રેન્ડ પ્રકાશિત થયો હતો, જેમાં ડિસેમ્બર 2025માં 50%થી વધુ મૃત્યુ થયા હતા. એટલે કે બંને રાજ્યમાં જે મૃત્યુ થાય છે તેમાં 50%થી વધુ મૃત્યુ છે તે આગની ઘટનાના કારણે થયા. તો કઈ આગ હતી એ? તો જવાબ આવશે ઔદ્યોગિક આગ. અમુક ફેક્ટરીઓ બળી ગઈ, અમુક કારખાના, ઘણું બધું છે તે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘટી ગયું છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે. ડિસેમ્બર 2025માં એએસટી સ્પેસ મોબાઈલ માટે કયા ઉપગ્રહનું પ્રક્ષેપણ મુલતવી રાખવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બ્લુબર્ડ 6. બ્લુબર્ડ 6નું છે જે પ્રક્ષેપણ હતું તે મુલતવી રાખવામાં આવ્યું છે અને તેને રીશેડ્યુલ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2025માં ચેન્નઈમાં આયોજિત સ્કોશ ઇવેન્ટમાં કયા દેશની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? સ્કોશ ઇવેન્ટમાં છે તે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ડિસેમ્બર 2025માં કયા દેશે આંદ્રેજ બાબિસને ફરીથી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે? આંદ્રેસ બાબિસ વડાપ્રધાન બન્યા છે ચેક રિપબ્લિકના. ઓપ્શન બી સાચો જવાબ છે. ડિસેમ્બર 2025માં મંજૂરીમાં કોલ સેતુ નીતિનો હેતુ શું છે? જેને મંજૂરી મળી છે કોલ સેતુને, કોલ સેતુ પોલિસી, એનો હેતુ પારદર્શક ઉપયોગ, કોલસાનો પારદર્શક ઉપયોગ. ક્વિઝમાં પ્રકાશિત કેમૂર વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં છે? કેમૂર વન્યજીવ અભયારણ્ય જવાબ આવશે બિહાર રાજ્યમાં આવેલું છે. ડિસેમ્બર 2025માં સમાચારમાં રહેલ કઈ જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે
સેન્ચુ જાતિ, જે દક્ષિણ ભારતમાં આદિજાતિ છે. ભારતે કયા મહિનામાં 19 અબજથી વધુ યુપીઆઈ વ્યવહારો પ્રક્રિયા કર્યા? ડિસેમ્બરમાં રેકોર્ડ પ્રકાશિત થયો છે. તો આનો ઉપયોગ છે 19 અબજથી વધુ યુપીઆઈ વ્યવહારો થયા છે. કયા મહિનામાં? તો નવેમ્બર 2025માં થયા છે અને એનો રિપોર્ટ છે તે હાલમાં જ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ટેક્સ રેમ્સ યોજના નવેમ્બર ડિસેમ્બર 2025માં કયા ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવી હતી? ટેક્સ રેમ્સ સ્કીમ, જવાબ આવશે કાપડ માટે રજૂ કરવામાં આવી છે અથવા તો મંજૂર કરવામાં આવી છે. 2025ના અંતમાં યુએન રિપોર્ટ મુજબ નવી દિલ્હી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયા ક્રમે રહ્યું છે? તો અહીં જવાબ આવશે ચોથા ક્રમે દિલ્હી રહ્યું છે. તમે અહીં જોઈ શકો, પ્રથમ ક્રમે જકાર્તા છે, બીજા ક્રમે ઢાકા છે, ત્રીજા ક્રમે ટોક્યો છે અને ચોથા ક્રમે છે તે નવી દિલ્હી રહેલું છે અને 9મા ક્રમે છે તે કલકત્તા છે. આ યુનાઇટેડ નેશન્સ દ્વારા પોપ્યુલેશન રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવ્યો છે. 2025 OPCW સંદર્ભમાં મેજર જનરલ ઇરિચો અકિયામાને કયો પુરસ્કાર મળ્યો છે? મેજર જનરલ ઇરિચો અકિયામાને OPCW ધ હેગ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ડિસેમ્બર અહેવાલો મુજબ ભારતમાં આક્રમક અજાણી પ્રજાતિઓ વાર્ષિક કેટલા વિસ્તાર પર આક્રમણ કરે છે? તો અજાણી જે પ્રજાતિઓ વૃક્ષોની છે તે વાર્ષિક 15,500 કિલોમીટરમાં છે તે આક્રમણ કરે છે. ડિસેમ્બર 2025માં આસામે 6 કયા સમુદાયો માટે એસટી દરજ્જો અને નવી શ્રેણીની ભલામણ કરી છે? તો જવાબ આવશે એસટી, ખીણમાં રહેતા જે એસટી પોપ્યુલેશન છે તેના માટે 6 સમુદાયો છે તેના માટે એસટી દરજ્જો આપવાની અથવા તો નવી શ્રેણીની ભલામણ કરી છે. ડિસેમ્બર 2025માં સરકારે કઈ એપ્લિકેશનનું ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશન પાછું ખેંચી લીધું હતું? જવાબ આવશે સંચાર સાથી. સંચાર સાથી એપ્લિકેશનનું ફરજિયાત પ્રી ઇન્સ્ટોલેશન હતું તે પાછું ખેંચવામાં આવ્યું છે. વાઇસ એડમિરલ સંજય સાધુએ નવેમ્બર ડિસેમ્બર 2025ના અંતમાં કયા પદનો કાર્યભાર સંભાળ્યો છે? જવાબ આવશે યુદ્ધ જહાજ ઉત્પાદન નિયંત્રક તેઓ બન્યા છે. નામ છે સંજય સાધુ. .a 2025માં કયા નિયમો હેઠળ મેસેજિંગ એપ્સ માટે સિમ લિંકિંગ ફરજિયાત કર્યું છે? તો જવાબ આવશે ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા સુધારો. એ નિયમો દ્વારા મેસેજિંગ એપ્સ માટે સિમ લિંકિંગ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. નીચે તમે જોઈ શકો આ બધી એપ્લિકેશન છે જેમાંથી મેસેજ કરી શકાય, પરંતુ તેને સિમ લિંક કરવું ફરજિયાત રહેશે. ભારતે નવેમ્બર ડિસેમ્બર 2025માં કયા મેળામાં આદિવાસી કલાનું પ્રદર્શન કર્યું? તો જવાબ આવશે 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર, જે 14 થી 27 નવેમ્બરમાં યોજાયો હતો. નવેમ્બર 2025માં કયા બંદરનું આધુનિકરણ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ન્યૂ મેંગલોર બંદર, ઓપ્શન બી. નવેમ્બર 2025ના અહેવાલોમાં ભારત કયા ફિલ્ડમાં વિશ્વના 6થા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યું છે? વિશ્વનો 6થો સૌથી મોટો દેશ, જવાબ આવશે પેટન્ટ ફાઇલર. 64,000 પ્લસ પેટન્ટ્સ છે તે ફાઇલ કરવામાં આવી છે ભારત દ્વારા. 2025 WHO પરંપરાગત મેડિસિન સમિટની થીમ શું છે? તો તે છે સંતુલન પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર. સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? નેશનલ યુનિટી ડે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.